જય શ્રી કૃષ્ણ મિત્રો. તો 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ અને એકાદશીનો ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. તો મકર સંક્રાંતિ નિમિત્તે આપણે દાન દક્ષિણા તો કરીએ જ છીએ અને સાથે એકાદશી છે તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયનો પાઠ પણ કરવો જોઈએ. તો આજના પાવન દિવસે પુણ્ય મેળવવાનો દુર્લભ યોગ છે. તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 11નો પાઠ કરીશું. અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુન બોલ્યા, મારા પર કૃપા કરી આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું. આપના એક કથનથી મારો મોહ નાશ પામ્યો છે. હે કમળની પાંખડી જેવા સુંદર નયનવાળા શ્રી કૃષ્ણ, જીવોની ઉત્પત્તિ અને નાશ અંગેની વ્યવસ્થા મેં વિસ્તારપૂર્વક આપની પાસેથી જાણી અને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું. હે પરમેશ્વર, આપે પોતાને વિશે જે કહ્યું છે ખરેખર આપ તેવા જ છો. હે પુરુષોત્તમ, આપનું એ ઐશ્વર્યમય સ્વરૂપ હું જોવા ઈચ્છું છું. હે યોગેશ્વર પ્રભુ, આપનું તે સ્વરૂપ મારાથી જોઈ શકાય એમ લાગતું હોય તો આપના તે અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, મારા અનેક પ્રકારના અનેક વર્ણ અને આકૃતિવાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો. હે ભારત, આદિત્યો, વસ્તુઓ, રુદ્રો, અશ્વિની કુમારો તથા મરુતોને તું જો તથા પૂર્વે નહીં જોયા હોય એવા ઘણા આશ્ચર્યોને પણ તું જો. હે ગુડાકેશ, આજે મારા આ શરીરમાં એકત્ર રહેલું સમગ્ર સચરાચર જગત અને તું બીજું જે જોવા ઈચ્છે છે તે જો, પરંતુ તું મારા આ સ્થૂળ ચક્ષુથી મને જોઈ શકશે નહીં. એટલે તને હું દિવ્ય ચક્ષુ આપું છું, તે વડે તું મારો ઈશ્વરીય યોગ જો. સંજય કહે છે, હે રાજા ધૃતરાષ્ટ્ર, એટલું કહ્યા પછી મહાયોગેશ્વર શ્રી કૃષ્ણએ અર્જુનને ઉત્તમ એવા ભગવત સ્વરૂપ દર્શન કરાવ્યું. એ સ્વરૂપ અનેક મુખ અને અનેક નેત્ર અને અનેક અદ્ભુત દ્રશ્યોવાળું, અનેક દિવ્ય આભૂષણોવાળું, ઉગામેલા અનેક આયુધોવાળું, દિવ્ય માળા તથા વસ્ત્ર ધારણ કર્યા છે એવો દિવ્ય ગંધના લેપવાળું, સર્વ રીતે આશ્ચર્ય ઉપજાવે તેવું તેજસ્વી, અનંત અને ચારે તરફ મુખોવાળું હતું. એ વિશ્વરૂપ પરમાત્માનું તેજ આકાશમાં એકી વખતે હજારો સૂર્ય પ્રકાશી ઉઠે તેવું અતિ તેજસ્વી હતું. એ દર્શનમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં અનેક વિભાગમાં વહેંચાયેલા સમગ્ર વિશ્વને એક સ્થળે સમાયેલું જોયું. વિશ્વરૂપ પરમાત્માના દર્શનથી વિસ્મય પામેલો અને રોમાંચિત થયેલો અર્જુન મસ્તક નમાવી 2 હાથ જોડી કહેવા લાગ્યો, હે દેવ, આપના દેહમાં સર્વ દેવોને, ભૂતોના અનેક સમૂહોને, કમળના આસન પર વિરાજેલા સૃષ્ટિને સર્જનાર બ્રહ્માજીને, સર્વ ઋષિઓને, ભગવાન શંકરને અને દિવ્ય સર્પોને હું જોઉં છું. હે વિશ્વના પ્રભુ, હું આપને અનેક હાથ, અનેક પેટ, અનેક મુખ, અનેક નેત્ર તથા અનંત સ્વરૂપવાળા જોઉં છું. હે વિશ્વરૂપ, આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી. હું આપને મુકુટ, ગદા અને ચક્ર ધારણ કરનારા, સંપૂર્ણ કાંતિમાન, જોવા અસહ્ય થઈ પડે એવો પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્ય સમાન તેજસ્વી અને અમાપ એવા જોઉં છું. આપ પરબ્રહ્મ, આ વિશ્વના અંતિમ આશ્રય સ્થાન, પરમ જ્ઞેય, અવિનાશી, શાશ્વત ધર્મના રક્ષક એવા સનાતન પુરુષ છો એમ હું માનું છું. આપને પ્રારંભ, મધ્ય અને અંત વિનાના અગાધ શક્તિવાળા, અનંત હાથવાળા, ચંદ્ર સૂર્યરૂપે નેત્રવાળા, પ્રદીપ્ત અગ્નિ જેવા મુખવાળા અને પોતાની તેજ જ્વાળાઓથી આ વિશ્વને તપાવી રહેલા હું જોઉં છું. કારણ કે આકાશ અને પૃથ્વી વચ્ચેનું આ અંતર તથા સર્વ દિશાઓ આપ એકલાથી વ્યાપ્ત છે. હે મહાત્મન, આપનું આ અદ્ભુત અને ઉગ્ર સ્વરૂપ જોઈ ત્રણેય લોક ભયભીત બન્યા છે. આ દેવ સમૂહો આપમાં પ્રવેશ કરે છે. કેટલાક તો ભય પામેલા હાથ
હાથ જોડી આપની સ્તુતિ કરે છે. મહર્ષિઓ તથા સિદ્ધોના સમૂહો સ્વસ્તિ કલ્યાણ થાઓ એમ બોલી અનેક સ્તોત્ર વડે આપની સ્તુતિ કરે છે. વળી રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરુતો, પિતૃઓ તથા ગંધર્વો, યક્ષો, અસુરો અને સિદ્ધ સમૂહ એ સર્વે વિસ્મૃત થઈ આપને જુએ છે. હે મહાબાહો, આપનું ઘણામો અને આંખોવાળો, બહુ હાથ સાથવાળો તથા પગવાળો, ઘણા પેટવાળો તેમજ બહુ દાઢોથી વિકરાળ ભાસતું આ મહારૂપ જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ બની ગયા છે. હે વિષ્ણુ, તેજસ્વી, અનેક વર્ણવાળા, ખુલ્લા મોંવાળા, ચળકતા વિશાળ નેત્રોવાળા આપને આકાશને સ્પર્શતા જોઈને હું ખરેખર ખૂબ વ્યાકુળ થયો છું અને ધીરજ કે શાંતિ ધારણ કરી શકતો નથી. હે દેવેશ્વર, ભયંકર દાઢોવાળા પ્રલયકાળના અગ્નિ જેવા લાગતા આપના મોં જોઈ હું દિશાઓનું ભાન ભૂલી ગયો છું. મને અકળામણ થાય છે. માટે હે જગન્નિવાસ, આપ પ્રસન્ન થાઓ. આ ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો, એમના સાથી રાજાઓ સહિત તેમજ ભીષ્મ, દ્રોણ અને કર્ણ તથા આપણા પક્ષના મુખ્ય યોદ્ધાઓ સહિત દાઢો વડે વિકરાળ લાગતા આપના ભયાનક મુખમાં ઉતાવળા પ્રવેશ કરતા માલુમ પડે છે અને તેમાંના કેટલાક છંડો થઈ ગયેલા મસ્તકો સાથે દાંતના વચલા ભાગોમાં ચોંટેલા દેખાય છે. નદીઓના અનેક જળ પ્રવાહો જેમ વેગભેર સમુદ્ર તરફ દોડે છે, તેમ મનુષ્યલોકના આ વીરો આપના સળગતા મુખોમાં પ્રવેશ કરે છે. જેમ પતંગિયાના નાશને માટે પ્રજ્વલિત અગ્નિમાં વેગપૂર્વક પ્રવેશે છે, તેવી જ રીતે લોકો પણ નાશને માટે વેગપૂર્વક આપના મુખોમાં પ્રવેશે છે. આપના પ્રજ્વલિત મુખો વડે આ સર્વ લોકોને ચારે તરફથી કોળિયો કરતા આપ ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપના ઉગ્ર પ્રકાશ સમસ્ત જગતને તેજથી ભરી દેતો તપી રહ્યો છે. આવા ઉગ્ર સ્વરૂપવાળા આપ કોણ છો તે મને કહો. હે દેવશ્રેષ્ઠ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આપ આદિપુરુષને હું જાણવા સમજવા ઈચ્છું છું, કેમ કે આપની પ્રવૃત્તિને હું સમજી શકતો નથી. શ્રી ભગવાન કહે છે, લોકોનો નાશ કરનારો, અત્યંત વૃદ્ધિ પામેલો એવો હું કાળ છું અને લોકોનો સંહાર કરવા અહીં કટિબદ્ધ થયો છું. તેથી બંને સૈન્યમાં જે યોદ્ધાઓ ઊભા છે તેઓ તું લડશે નહીં તો પણ નાશ પામશે. માટે હે અર્જુન, તું ઊઠ, દુશ્મનોને જીતીને કીર્તિ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. મેં જ એ લોકોને પ્રથમથી જ મારેલા છે. તું માત્ર નિમિત્તરૂપ બન. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ અને કર્ણને તેમજ બીજા વીર યોદ્ધાઓને મેં હણેલા જ છે. એટલે દુઃખી ન થતા તું તેમને માર. તું યુદ્ધ કરવા માંડ. યુદ્ધમાં શત્રુઓ ઉપર જીત થશે. સંજય કહે છે, શ્રી કેશવના આ વચનો સાંભળીને કંપી ઉઠેલા અર્જુને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને ડરતા ડરતા પ્રણામ કરીને ગડગડા સાદે કહેવા લાગ્યો. અર્જુન કહે છે, હે નિયંતા, આપના પ્રભાવ કીર્તનથી જગતના જીવોને હર્ષ થાય છે અને આપના ઉપર પ્રેમ ભાવ થાય છે. રાક્ષસો તો તમારું આ સ્વરૂપ જોઈને ગભરાઈને આમથી તેમ ગમે ત્યાં ભાગી છૂટે છે. સિદ્ધ લોકોના સર્વ સમુદાયો પ્રણામ કરી રહ્યા છે. આ બધું આપને ઘટે જ છે. અને હે મહાત્મન, મહાશ્રેષ્ઠ અને બ્રહ્માના પણ આદિ કરતા એવા આપને તેઓ કેમ વંદન ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, સત અસત અને તેનાથી પર અક્ષર બ્રહ્મ આપ જ છો. આપ આદિદેવ, પુરાણ પુરુષ અને આ જગતનું પરમ આશ્રય સ્થાન છો. આપ જાણનાર તથા જાણવા યોગ્ય પરમ ધામ છો. હે અનંત સ્વરૂપ, સમગ્ર વિશ્વ આપનાથી વ્યાપ્ત છે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર અને બ્રહ્મા છો. બ્રહ્માના પિતા પણ છો. આપને મારા હજારો નમસ્કાર છે.
વળી ફરી ફરીને આપને નમસ્કાર કરું છું. હે સર્વેશ્વર, આપને આગળથી પાછળથી અને સર્વ તરફથી નમસ્કાર હો. અનહદ બળવાળા અને અમાપ પરાક્રમવાળા આપ સર્વમાં વ્યાપેલા છો અને તેથી સર્વ સ્વરૂપ છો. હું આપના આ મહિમાને જાણતો નહોતો, એટલે ભૂલથી અથવા સ્નેહથી આ મારા મિત્ર છે એવું સમજીને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવું જે સંબોધન કર્યું છે તે માટે તથા હે અચ્યુત, વિહાર, શયન, આસન અને ભોજનમાં એકલા અથવા બીજાની હાજરીમાં હસતા હસતા પણ જે અનાદર થયો હોય તે માટે હું અપ્રમેય એવા આપની ક્ષમા ચાહું છું. હે મહાન પ્રભાવવાળા, આપ ચરાચર વિશ્વના પિતા, પૂજ્ય અને વંદનીય ગુરુ છો. ત્રણેય લોકમાં આપના સમાન બીજો કોઈ જ નથી. પછી આપનાથી અધિક તો હોય જ ક્યાંથી? માટે હું આપને દંડવત પ્રણામ કરું છું. હું આપની સ્તુતિ કરું છું અને મારા પર પ્રસન્ન થવા વિનંતી કરું છું. હે દેવ, જે પિતા પુત્રનો, મિત્ર મિત્રનો અને પતિ પત્નીનો અપરાધ ક્ષમા કરે છે, તેમ આપ મારા અપરાધને ક્ષમા કરો. પહેલાં કદી નહીં જોયેલું એવું આપનું સ્વરૂપ જોઈ મને આનંદ થયો છે. તેમજ ભયથી મારું મન વ્યાકુળ પણ થઈ ગયું છે. માટે હે દેવ, મને આપનું પહેલાંનું સ્વરૂપ જ બતાવો. હે ઈશ્વર, હે જગન્નિવાસ, આપ પ્રસન્ન થાઓ. હું આપને પહેલાંની માફક જ મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી જોવા ઈચ્છું છું. હે હજાર હાથવાળા, હે વિશ્વમૂર્તિ, આપ પહેલાંની માફક ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, પ્રસન્ન થયેલા મેં આ મારું તેજોમય અનંત અને આદ્ય વિશ્વરૂપ મારા પોતાના સામર્થ્ય વડે તને બતાવ્યું. એ મારું સ્વરૂપ તારા સિવાય બીજા કોઈએ જોયું નથી. હે કુરુવંશી મહાવીર, મારું આવું સ્વરૂપ મનુષ્ય લોકમાં વેદો વડે, યજ્ઞ કરીને, અધ્યયન વડે, દાન દઈને, પવિત્ર વ્રતોથી કે ઉગ્ર તપ વડે તારા સિવાય બીજા કોઈને જોવા મળ્યું નથી. મારું આવું ભયાનક રૂપ જોઈને તું દુઃખી ન થા, ગભરાઈ ન જા. તું નિર્ભય અને આનંદી બનીને હવે મારું તે જ આ પ્રથમ સ્વરૂપ સારી રીતે જો. સંજય બોલ્યો. એમ કહીને મહાત્મા વાસુદેવે પોતાનું મનુષ્ય શરીર ફરીથી બતાવ્યું અને ફરી શાંત દેખાવના બની ભયભીત થયેલા અર્જુનને આશ્વાસન આપ્યું. અર્જુન કહે છે, હે જનાર્દન, આપનું આ શાંત મનુષ્યરૂપ જોઈ હવે હું શુદ્ધિમાં આવ્યો છું અને સ્વસ્થ બન્યો છું. શ્રી ભગવાન કહે છે, મારું આ જે સ્વરૂપ તે જોયું તે જોવા મળવું ઘણું દુર્લભ છે. દેવો પણ એ દિવ્ય સ્વરૂપ જોવાની હંમેશા ઈચ્છા રાખે છે. જે સ્વરૂપે તે મને જોયો એ સ્વરૂપે હું વેદોના જ્ઞાનીઓને, મહાન તપસ્વીઓને, પુષ્કળ દાન કરનારાઓને કે મોટા મોટા યજ્ઞો કરનારને પણ જોવા મળ્યું એમ નથી. હે અર્જુન, પરંતપ કેવળ અનન્ય ભક્તિ વડે એ સ્વરૂપે તત્વથી જોવા, જાણવા અને પ્રવેશવા ભક્ત જ શક્તિમાન બને છે. હે પાંડવ, મારો જે ભક્ત મને પામવા માટે કર્તવ્યશીલ છે, મારામાં જ રાચે છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેર રહિત છે, તે જ મને પામે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યામાંના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે વિશ્વરૂપ દર્શન યોગ ચર્ચતો 11મો અધ્યાય સમાપ્ત. તો હવે આપણે 11મા અધ્યાયનું પાઠ મહાત્મ્ય જોઈશું. 11મા અધ્યાયનું ફળ મહાત્મ્ય. શ્રી મહાદેવજી પાર્વતીજીને કહે છે, હે દેવી, હવે તમે 11મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો. એક પુરાણા નગરમાં શિવશંકર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખેતી કરીને જીવન ગુજારો કરતો હતો. તે બ્રાહ્મણ એક દિવસ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે ત્યાં એક વટેમાર્ગુને વાઘે મારી નાખ્યો. એવામાં એ જ રસ્તે એક મહાત્મા જઈ રહ્યા હતા. તેમણે પેલા વટેમાર્ગુને મરણ પામેલો જોઈ
પેલા બ્રાહ્મણે કહ્યું, તે આ માણસને કેમ ન બચાવ્યો? તું નિર્દોષ રાક્ષસ જેવો છે. હું તને શાપ આપું છું, તેથી તું રાક્ષસ થશે. વળી વધારામાં કહ્યું, એમ છતાં જો કોઈ ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી પાણી મંત્રી તારા પર છાંટશે તો તારો રાક્ષસ યોનિમાંથી ઉદ્ધાર થશે. શાપને કારણે રાક્ષસ બનેલો પેલો બ્રાહ્મણ ત્યાં જ રહેવા લાગ્યો અને જે કોઈ આવે તેને પકડી ખાઈ જવા લાગ્યો. એના ત્રાસથી ત્રાસી ગયેલા પાસેના ગામના લોકોએ તેને કહ્યું, એક ધર્મશાળામાં આવી રહો. અહીં જે કોઈ આવે તેને મારી ખાજો, પણ ગામના લોકોને મારશો નહીં. રાક્ષસને આ વાત પસંદ પડી. તે તો પેલી ધર્મશાળામાં રહેવા લાગ્યો. જે કોઈ વટેમાર્ગુ ધર્મશાળામાં રાતવાસો કરવા આવે તેને મારીને ખાઈ જવા લાગ્યો. એક દિવસ એ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યો. તે બ્રાહ્મણને પેલા રાક્ષસે માર્યો નહીં. એને જીવતો જોઈને ગામના લોકોને આશ્ચર્ય થયું. ધર્મશાળાના ચોકીદારે કાલાવાલા કરી પેલા બ્રાહ્મણને ત્યાં રહી જવા આગ્રહ કર્યો. બ્રાહ્મણ ત્યાં રહી પડ્યો. બીજા દિવસે પણ પેલો રાક્ષસ એ બ્રાહ્મણને ત્યાં અડ્યો નહીં. તે જીવતો રહ્યો. ત્રીજી રાત્રે ચોકીદારના છોકરાનો એક મિત્ર તે ધર્મશાળામાં ઉતર્યો. તેને બચાવવા ચોકીદારનો છોકરો ગયો. રાક્ષસે તે બંનેને મારી નાખ્યા. બીજે દિવસે સવારે ચોકીદારે પોતાના પુત્રને મરેલો જોઈ તે પોતાના દીકરાને બચાવવા હાથ જોડી રાક્ષસને કાલાવાલા કરવા લાગ્યો. રાક્ષસે ચોકીદારને કહ્યું, 3 દિવસથી જે બ્રાહ્મણ આ ધર્મશાળામાં રહ્યો છે તેને ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી પાણી મંત્રીને મારા પર છાંટવા કહે. આમ થતાં બધા જ મરેલા જીવતા થશે. ચોકીદારે એ પ્રમાણે કરવા માટે પેલા બ્રાહ્મણને વિનંતી કરી. બ્રાહ્મણે ચોકીદારના કહેવા પ્રમાણે કર્યું એટલે રાક્ષસ તેની રાક્ષસ યોનિમાંથી મુક્ત થયો અને જેઓને ખાઈ ગયો હતો તે બધા વિમાનમાં બેસી વૈકુંઠ લોક પ્રતિ જવા લાગ્યા. ચોકીદાર પોતાના પુત્રને વૈકુંઠ તરફ જતો અટકાવવા લાગ્યો. ત્યાં પુત્રે કહ્યું, બાપુ, સંસારમાં પુત્રનો સંબંધ અવિચળ નથી. એ તો નાશવંત છે. ક્યારેક હું તમારો પિતા હતો, ક્યારેક તમે મારા પિતા બન્યા છો. તમે આ બ્રાહ્મણ પાસે ગીતાજીનો 11મો અધ્યાય સાંભળજો, તેથી તમારો ઉદ્ધાર થશે. પાછળથી ચોકીદારે પણ ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ સાંભળી વૈકુંઠ લોકને પામ્યા. તો મિત્રો, મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને જો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.